પાટણ શહેરના રોટલિયા હનુમાનજી મંદિર હોળી ધૂળેટી પર્વ નિમિત્તે નયનરમ્ય આંગી કરવામાં આવી। જગતના પ્રથમ એવા રોટલિયા હનુમાનજી મંદિર ધામ પાટણ શહેરના હાંસપુર લિંક રોડ પર આવેલ છે, જ્યાં પ્રસાદમાં ફક્ત રોટલો કે રોટલી જ ચડે છે। ત્યારે આ વર્ષે પણ હોળી ધૂળેટી પર્વ નિમિત્તે હનુમાનજી દાદાનો આંગી વિશેષ શણગાર કરી અપ્રતિમ ને નયનરમ્ય સજાવટ કરવામાં આવી। વિવિધ રંગ થકી દાદાનું રૂપ ખીલી ઉઠ્યું હતું। શણગારમાં વિવિધ રંગ ઉમેરાતા ધૂળેટીના રંગ સાથે દાદાની વિલોભનીય દર્શન કરવા એ પણ એક લાભો છે। તેમજ દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રોટલિયા ધામ વૈદિક હોળીનું આયોજન કરવામાં આવશે તેવું મંદિરના મુખ્ય સંયોજક શ્રી સ્નેહલભાઈ પટેલે જણાવ્યું। અહીંની હોળીમાં વિવિધ પ્રકારની આયુર્વેદિક ઔષધિ ઉપયોગ કરી વાતાવરણ પાવન અને આરોગ્યમય બને તેવો વિશેષ પ્રયાસ કરવામાં આવે છે। રાજુભાઈ પટેલ સાથે ભરતભાઈ જોશી, પાટણ ન્યૂઝ 24 પાટણ। આજે પાટણ શહેરમાં હોળી ધૂળેટી પર્વ નિમિત્તે વિશિષ્ટ આંગી કરવામાં આવી છે। આપનું નામ શું અને આપ શું કહેવા માગો છો? મારું નામ વિપુલ મહારાજ છે। હું અહીંયા રોટલિયા હનુમાનજી મંદિરે પૂજા કરું। તો આપ આજની વિશિષ્ટ આંગી કેવી કરવામાં આવી છે દાદાને? પાટણ શહેરમાં જગતના પ્રથમ એવા શ્રી રોટલિયા હનુમાનજી મંદિર ખાતે હોળી ધૂળેટી નિમિત્તે સરસ મજાની રંગબેરંગી કલરથી દાદાની આંગી કરવામાં આવી છે। તો આજના પર્વ નિમિત્તે આપ શું કહેવા માગો છો? આજે હોળી કેવી પ્રગટાવવામાં આવશે? પાટણ શહેરની ધર્મપ્રેમી જનતાને અમારા રોટલિયા હનુમાનજી મંદિર પાટણ તરફથી આજે વૈદિક હોળીનું આયોજન રાખેલ છે। તો પાટણની ધર્મપ્રેમી જનતાને વૈદિક હોળીમાં આવવા માટે ભાવભર્યું આમંત્રણ છે। આજે હોળી ધૂળેટી નિમિત્તે દાદાને સરસ મજાની આંગી કરી છે। તો દર્શનનો લાભ લેવા પાટણની ધર્મપ્રેમી જનતાને આમંત્રણ છે। પાટણ શહેરમાં જગતના પ્રથમ એવા શ્રી રોટલિયા હનુમાન દાદાનું મંદિર આવેલું છે। તે મંદિરની અંદર આજે હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે વિશિષ્ટ આંગી કરવામાં આવી છે કે જે આપ દર્શનનો લાવો લઈ શકો છો। અને આજે પાટણ શહેરમાં જગતના પ્રથમ એવા શ્રી રોટલિયા હનુમાન દાદાએ વૈદિક હોળી પ્રગટાવવામાં આવશે અને નયનમય અને બહુ સુંદર આંગી કરવામાં આવી છે। તો જગતના પ્રથમ એવા શ્રી રોટલિયા હનુમાનના દર્શન કરીને ધન્યતા અનુભવી શકો છો।